વર્ષથી છે। અમે આખી બેન્ડ ટીમ સ્વામિનારાયણ બેન્ડ ટીમ આવ્યા છીએ, કચ્છ ભુજથી આવ્યા છીએ। અહીંયા જે વડોદરા મંદિરને 150 વર્ષ પૂરા થયા છે એના નિમિત્તે અમે આ વગાડવા માટે આવ્યા છીએ। કચ્છ ભુજથી અમે આવ્યા છીએ। परम पवित्र पूज्य श्री मुक्तानंद स्वामी ने जયારે वडोदरा ने वटपुर काशी कहेवातुं हतुं એટલે શાસ્ત્રાર્થ કરવા માટે અહીં ઘડી મોકલ્યા હતા અને ત્યારે એ શાસ્ત્રાર્થમાં જીતી અને અહીં ઘડી સ્વામિનારાયણ વિજય તે તરામનું બિરુદ તે વખતના સયાજીરાવ ગાયકવાડ સરકારે આપ્યું હતું અને મહારાજે પ્રસન્ન થઈ નાનાજી શેઠ તથા રામભાઈ વૈદ્યને આ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રસાદીની એમણે આપી હતી। એ આ પ્રસાદીની મૂર્તિને 198 વર્ષ થયા છે તથા ત્યારબાદ જે સંતોએ મંદિર બંધાયું એને 150 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે આ સાર્ધ શતાબ્દી મહોત્સવ નીકળેલો છે। ત્યારે પણ સયાજીરાવ ગાયકવાડ સરકારે ભગવાન સ્વામિનારાયણને 9 લાખ રૂપિયાનો તે વખતનો સુંદર મજાનો હીરાનો એ પણ હાર પણ એમને આપેલો હતો અને એ અંતર્ગત આવી મસ્ત ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી। એટલે આજે આ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં આ શોભાયાત્રા કાઢેલી છે। બધાને ભાવથી જય સ્વામિનારાયણ। મંદિરને 150 વર્ષ છે પૂર્વ થયા છે એના પૂર્વ ભાગ રૂપે આજે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી છે। સર સયાજીરાવ ગાયકવાડ બીજા દ્વારા જે ભગવાન સ્વામિનારાયણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી એની ઝાંખી સ્વરૂપે આ શોભાયાત્રા કાઢવામાં આવેલી છે। કાલે સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના સવારે 6 વાગે ઠાકોરજીનો દિવ્ય અભિષેક રાખેલ છે અને તેમાં સત્સંગ સભા રાખેલી છે। આજે સુરસાગર ખાતે ભવ્યથી ભવ્ય ફાયર ક્રેકર શો તેમજ ભવ્યથી ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શોની વ્યવસ્થા કરેલ છે। તેમજ આ આયોજન પૂજ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજીના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું છે। કથાનું ટોટલ લેપ્રસી ગ્રાઉન્ડ રાખેલ છે। તેનો આજે ભાવિક સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજીની સ્વામીની ઘર સભા તેમાં ચાલી રહી છે। તેમાં ભાવિક ભક્તોનું આમંત્રણ આપેલું છે। આજે છેલ્લી અંતિમ ઘર સભા અહીંયા વડોદરા ખાતે રાખેલ છે। સૌ ભાવિક ભક્તોએ આયોજન કર્યું। 150 વર્ષ પૂરા થયા છે આજે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિને અમારા, એટલે આજે એનો મહોત્સવ છે। અને સૌથી પહેલા જે નીલકંઠવર્ણી ભગવાન વિચરણ કરતા આવ્યા હતા આપણા ગુજરાતમાં, તો આપણા અહીંયા જે માંડવી ગેટ છે ત્યાં એમને બિરાજમાન થયા હતા। તો એના માટે અમારો આજે જે સ્વામિનારાયણ ભગવાનનો છે એ વરઘોડો અમે અહીંયાથી કાઢ્યો છે અને લક્ષ્મીનારાયણ દેવનો એટલે લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ છે આવતીકાલે। 150 વર્ષ પૂર્ણ થયા છે એનો, અને આજે સ્વામિનારાયણ ભગવાન જે બિરાજ્યા હતા એના માટે અમે આજે આ વરઘોડો કાઢ્યો છે। નગર યાત્રા કરી હતી અને અમારા મુક્તાનંદ સ્વામી અહીંયા આવ્યા હતા। વિજય તત્રામ મહોત્સવનો વિજય, સ્વામિનારાયણ ભગવાનનો વિજય તત્રામ સ્ત્રોત અહીંયાથી મળ્યો હતો અને સ્વામિનારાયણ ભગવાનનો વિજય અહીંયા થયો હતો। એ નિમિત્તે આજે અમે નગર યાત્રા કાઢી છે। 150 વર્ષ પૂર્વે આ નગર યાત્રા નીકળી હતી, એવી જ નગર યાત્રા અમે વડોદરા વાસીઓએ નીકળી છે। એવો અમારો વાડી સાર્ધ શતાબ્દી મહોત્સવનો ઉત્સવ છે। એ આજે અમે ઉત્સવ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। બોલો લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરીને જ્યારે પહેલી વાર આવ્યા હતા, માંડવી બિરાજ્યા હતા, ત્યારથી પછી ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી નો ભેટો થયો હતો। ગોપાળાનંદ સ્વામીએ વાડી મંદિરમાં મંદિર બંધાવ્યું અને બહુ પરચા પૂર્યા। એના બહુ ભક્તો એમના શરણાગત થયા અને આ અમે સવારી કાઢી છે। જે પહેલા 200 વર્ષ પહેલા હાથી પર ભગવાનની સવારી નીકળી હતી એવી સવારી અમે હમણાં કાઢી છે। અમને બહુ આનંદ થાય છે અને બધા બહુ હરિભક્તો જોડાયા છે। જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડતાલ તાબાનું મુખ્ય મંદિર, એના વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનો સાર્ધ શતાબ્દી એટલે કે 150 વર્ષ પૂરા થયા તે નિમિત્તે જે 200 વર્ષ પૂર્વે શોભાયાત્રા નીકળી હતી તેવી જ વડોદરાની ગલીઓમાંથી અત્યારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ આજે વાડી વડોદરા મંદિર સ્વામિનારાયણ મંદિર ઉત્સવ સાર્ધ શતાબ્દી નિમિત્તે આજે 150 વર્ષ છે એ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી છે। જય સ્વામિનારાયણ। ભગવાનને સયાજીરાવ ગાયકવાડે આમંત્રણ આપ્યું અને એમને મહારાજને સવારી કાઢી। એ સવારી કમ્પ્લીટ આ જ વર્ષે 200 વર્ષ થયા છે અને એના નિમિત્તે 7 શતાબ્દી મહોત્સવ નગર યાત્રા નીકળી જાય। અમને ખૂબ આનંદ છે। જય સ્વામિનારાયણ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।